નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, જો આપ પીએસઆઈ પ્રિપરેશન કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો અને ગેમ ચેન્જર સાબિત થશે. દોસ્તો, પીએસઆઈ પરીક્ષામાં પેપર 1 તો આખું એમસીક્યુ આધારિત સોલ્વ કરવાનું રહેશે, પણ પેપર 2 કે જે 100 ગુણનો આખો ગુણભાર ધરાવે છે, તેમાં ગુજરાતી અને અંગ્રેજી બંનેના સંયુક્ત રીતે 100 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. અને આ પ્રશ્નો એવા પૂછાય છે કે જેના જવાબો એમસીક્યુમાં વિકલ્પોમાંથી સાચો જવાબ શોધીને નહીં, પણ વર્ણનાત્મક પદ્ધતિથી તેના જવાબો આપણે લખવાના છે. આપણે આ વખતે નિબંધ લખવાનો છે, અહેવાલ લેખન છે, પત્ર લેખન છે, સંક્ષેપીકરણ, ગદ્યાર્થ ગ્રહણ છે, અંગ્રેજીમાં પણ સંક્ષેપીકરણનો સમાવેશ થાય છે, પછી ભાષાંતર જેવો મુદ્દો પણ સામેલ છે, ગદ્યાર્થ ગ્રહણ પણ સામેલ છે. તો દોસ્તો, હવે જો આ બધા ટોપિક છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ માટે અનુભવની દ્રષ્ટિએ નવા છે, તો એવો પ્રયત્ન થવો જોઈએ કે એટલું પુનરાવર્તન અને સટીક પ્રયત્ન થવો જોઈએ કે જેના લીધે અનુભવનો અભાવ આપણને માર્ક્સ મેળવવામાં આડશ ન આવે, મતલબ કે બાધક ન બને. તો એના માટે શું કરવું જોઈએ? એના માટે પદ્ધતિસરની મહેનત આપણે કરવાની છે, સોલ્યુશન્સ કરવાનું છે, જવાબો લખવાની ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. મેઇન્સમાં વિદ્યાર્થીઓ જવાબો લખવાની પ્રેક્ટિસ તો ખૂબ કરતા હોય છે, પણ એક જગ્યાએ એ લોકો ચૂક કરી જતા હોય છે, અને એ ચૂક એ છે કે ભાઈ પોતે જે લખ્યું છે એનું મૂલ્યાંકન થવું જોઈએ, એની ચકાસણી પ્રોપર વેમાં થવી જોઈએ. તમે જે લખ્યું છે એની ખામીઓ સામે આવવી જોઈએ. તમારો જે લખવાનો ઢોળાવ છે, તમારો જે લખવાની અંદર તમે કેવા તથ્યો લીધા છે, તમારી ભાષા શૈલી કેવી છે, આ બધી જ બાબતો એ ખૂબ મેટર કરે છે. માત્ર લખવું એટલું કાફી નથી, પણ તમે જે લખો છો એ કેટલું અસરકારક છે, એ પરીક્ષામાં સવાલ જે રીતે પૂછાયો છે એ માંગ્યા મુજબ છે કે તેનાથી કંઈક અલગ દિશામાં ફંટાયેલો તમારો જવાબ છે, એ બધી જ બાબતોનું ચકાસણી અને વિશ્લેષણ સારી રીતે થવું જોઈએ. અને એ હેતુથી અમે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક અગત્યનું પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યા છીએ, અને એ છે કે સમગ્ર ફેબ્રુઆરી મહિનામાં થ્રુઆઉટ મંથ અમે લોકો ફૂલ મંથ લેખિત પરીક્ષાની ચોક્કસ પ્રેક્ટિસ થાય એના માટે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી રહ્યા છે. આ ટેસ્ટ સિરીઝ એવી છે મિત્રો કે જેમાં તમારે નિયત તારીખે એકેડમી ઉપર આવીને અથવા તમે ઘરે બેઠા પણ આ ટેસ્ટનો લાભ લઈ શકશો. નિયત તારીખે નિયત ટોપિકની ટેસ્ટો લખવાની છે. અમે બીજા દિવસે જ્યારે તમે ટેસ્ટ દેવા માટે આવશો ત્યારે તમને એ પેપરનું ચોક્કસ ચકાસણી અને મૂલ્યાંકન તમને કરી આપશું. તો હવે જુઓ કઈ તારીખે કયા પ્રકારના સવાલોની ટેસ્ટ અમે એકેડમી તરફથી લેશું, આની હું તમને વિગત આપું. જુઓ મિત્રો, આ ટેસ્ટ શરૂ થઈ રહ્યા છે 5મી ફેબ્રુઆરીથી. 5મી ફેબ્રુઆરીના દિવસે આપણે ખાસ એક વસ્તુને સમજી લઈએ. 5મી ફેબ્રુઆરીના દિવસે નિબંધ અને ગુજરાતી સંક્ષેપીકરણનું પેપર રહેશે. આ પેપર 50 ગુણનું રાખવામાં આવશે, બરાબર. ત્યારબાદ તમે જ્યારે બીજા દિવસે 6ઠી તારીખે પેપર દેવા માટે આવશો ત્યારે તમને આ જે આગલા દિવસે અપાયેલું પેપર હશે એ ચેક કરી દેવામાં આવશે. તમારી ભૂલ, ક્ષતિઓ, ખામી, બરાબર, એ બધી જ બાબતો તમારી ઉજાગર કરી તમને ચેક કરેલું પેપર રિટર્ન મળશે. બીજા દિવસે તમે 6 તારીખે પેપર દેવા માટે જ્યારે આવો છો સંસ્થા ઉપર, ત્યારે એ પેપરમાં પત્રલેખન અને ગદ્યાર્થ ગ્રહણ છે એના પ્રશ્નોનો સમાવેશ થશે, બરાબર. એવું જરૂરી નથી કે એક જ પત્ર હોય ને એક જ ગદ્યાર્થ ગ્રહણ હોય. એક જ પેપરમાં તમને પત્ર છે એના 2 થી 3 નમૂના અમે પૂછીએ, ગદ્યાર્થ ગ્રહણ છે તો એના પણ 2 થી 3 નમૂના પૂછીએ. જનરલી આ પેપર 50 ગુણનો રહેશે અને સમય આપણે 1.5 કલાક આસપાસનો રાખીશું. પછીના તારીખે 7 તારીખે અહેવાલ લેખન અને સંક્ષેપીકરણ, બરાબર, જે અંગ્રેજી છે એનો સમાવેશ થશે. એવી જ રીતે 8મી તારીખે ગદ્યાર્થ ગ્રહણ અને ભાષાંતર છે એના ટોપિકનો સમાવેશ થશે. તો આમ 5, 6, 7 અને 8 એ નાના તમે પેપર આપ્યા. ત્યારબાદ 9મી તારીખે તમારે ફૂલ મોક ટેસ્ટ આપવાની છે બંને પેપરની. પેપર 1નું જે 200 ગુણનું પેપર રહેશે 3 કલાકમાં એમસીક્યુ, અને એ જ દિવસે તમારે પેપર 2 છે એનું પણ આખું પેપર આપવાનું રહેશે. તો અહીંયા તમારો પહેલો રાઉન્ડ આ રીતે પૂરો થાય. પછી બીજો રાઉન્ડ કે અમારો ક્યારથી શરૂ થશે? તો આ 9 તારીખે પહેલો રાઉન્ડ પૂરો કર્યા બાદ 10મી તારીખે ફરીથી નિબંધ અને સંક્ષેપીકરણ, 11મી તારીખે પત્ર અને ગદ્યાર્થ ગ્રહણ, 12મી તારીખે અહેવાલ લેખન અને સંક્ષેપીકરણ, 13મી તારીખે ગદ્યાર્થ ગ્રહણ અને ભાષાંતર. ઓકે, 13. હવે 14 અને 15 આ 2 તારીખે તમને રજા આપવામાં આવશે. પેપરમાં બ્રેક રહેશે. એ બ્રેક એટલા માટે રહેશે કે આ બધી પ્રિપરેશનમાં તમને જે કંઈ ખામી સામે આવે છે તો તેને સુધારવા માટેનો તમને થોડો ટાઈમ મળે. એટલા માટે આપણો બીજો રાઉન્ડનું ફૂલ મોક ટેસ્ટ પેપર છે 16 તારીખે આયોજિત થશે. 16 તારીખે 2 પેપર, પેપર 1 એમસીક્યુ વાળું, પેપર 2 વર્ણન વાળું,
બરાબર. હવે આપણો ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. તો ત્રીજા રાઉન્ડમાં 17 તારીખે નિબંધ અને સંક્ષેપીકરણ, 18 તારીખે વળતા દિવસે પત્ર અને ગદ્યાર્થ ગ્રહણ, 19 તારીખે અહેવાલ લેખન સંક્ષેપીકરણ, 20 તારીખે ગદ્યાર્થ ગ્રહણ અને ભાષાંતરનો સમાવેશ થશે. તો આ રીતે તારીખો આમ 1 by 1 આગળ વધે. હવે અહીંયા પાછો આપણે શું કરશું, 21-22ની બ્રેક રાખીશું. 23 તારીખે ફરીથી ફૂલ મોક પેપર, પેપર 1 અને પેપર 2 MCQ વાળું વત્તા લેખન, મતલબ બંનેમાં 3-3 કલાકનો તમને એ દિવસે ટાઈમ મળશે પેપરનો, અને એનું બહુ જ સરસ રીતે તમને મૂલ્યાંકન પણ કરી આપવામાં આવશે. તો આ 23 તારીખનો આ રાઉન્ડ પૂરો થયો ત્રીજો. હવે આપણે ચોથા રાઉન્ડ તરફ જઈએ. તો જો 24 તારીખે નિબંધ સંક્ષેપીકરણ, 25 તારીખે પત્રલેખન ગદ્યાર્થ ગ્રહણ, 26 તારીખે અહેવાલ અને સંક્ષેપીકરણ, 27 તારીખે ગદ્યાર્થ ભાષાંતર, બરાબર. 27મી ફેબ્રુઆરી, પછી 28મી તારીખ, 29મી તારીખ, બરાબર. તો એ રીતે આપણને 28 તારીખ, કારણ કે 29 તારીખ તો આ વખતે ફેબ્રુઆરીમાં આવવાની નથી. 1લી તારીખ 2 દિવસની રજા, અને ત્યારબાદ 2જી તારીખે તમારે ફૂલ મોક પેપર આપવાનું રહેશે. ત્યારબાદ છેલ્લા રાઉન્ડની અંદર 3જી તારીખે, 4થી તારીખે, 5મી અને 6ઠ્ઠી તારીખે આ બધા મુદ્દાઓના ટેસ્ટ રહેશે. તો આ રીતે મિત્રો તમે ખાસ સમજો, આ આખું આયોજન એ રીતે છે કે 5મી ફેબ્રુઆરીથી શરૂ થઈ અને 6ઠ્ઠી માર્ચ સુધી લગાતાર નોનસ્ટોપ લેખિત પરીક્ષાનો તમને મહાવરો મળવાનો છે. દોસ્તો, આ પ્રકારની જે મોક ટેસ્ટ છે એને ચેક કરવામાં ઘણો અગત્યનો અમારો સમય પણ લાગશે. અમારા એક્સપર્ટ ફેકલ્ટીની ટીમ એ એક સવાલોને એક્ઝામિન કરશે, તેની ખામીઓ તમારા લોકોની સામે ઉજાગર કરશે. પેપરમાં તમને તમારી ખામીઓ છે એ લખીને પણ આપશે કે ભાઈ આ પ્રકારની તમારી મિસ્ટેક્સ થઈ છે, બરાબર. તો આ બધી ભૂલો જો તમે સુધારી લેશો, તો આ બધી ભૂલો જો અહીંયા નીકળી જશે, અહીંયા સામે આવી જશે, અહીંયા તમે એમાંથી કંઈક બોધપાઠ લેશો, તો ડેફિનેટલી ભવિષ્યમાં જ્યારે પણ તમારી મુખ્ય પરીક્ષા આયોજિત થાય છે, લેખિત પરીક્ષા આયોજિત થાય છે, ત્યારે પૂરો વિશ્વાસ છે કે તમે આવી ભૂલો ફરીથી રિપીટ નહીં કરો, અને એના લીધે તમારા જે માર્ક્સ છે એ બહુ જ સારા એવા તૈયાર થશે. મતલબ કે તમારું બીજો નંબરનું પેપર જે અત્યાર સુધી તમને જેનો ડર લાગતો હતો, બરાબર, જો તમે લોકો દિલથી આ પ્રેક્ટિસ કરો છો તો આનાથી તમને ડેફિનેટલી ખૂબ ફાયદો થવાનો છે. આ તમારા માટે PSI બનવા માટેની સુવર્ણ તક છે. જો તમે કોઈ પણ જગ્યાએ આ પેપરને આપવાનો પૂરો પ્રયત્ન કરો, શક્ય હોય ત્યાં સુધી આ પેપર આપવા માટે બધું છોડીને તમે ગાંધીનગર આવી જાઓ, બરાબર. 1 મહિનાનો જ સવાલ છે ભાઈ. 5મી તારીખે આપણા પેપર ચાલુ થાય છે, 6ઠ્ઠી તારીખે પેપર પૂરા થાય છે. 1 મહિનો તમારા જીવનનો આ કાર્યક્રમ પાછળ ડેડિકેટ કરો. જેટલું પણ તમારાથી થાય એટલો બેસ્ટ એફર્ટ લગાડો. તમે જોશો દોસ્તો કે તમારા જવાબો લખવાની પદ્ધતિમાં બહુ જ ફેરફાર થયો છે, બરાબર. તમારી ભૂલો બધી સુધરી રહી છે, અને એ જ ભૂલો જે સુધરી રહી છે એના લીધે જે તમારા માર્ક્સ કપાવવાના હતા ભવિષ્યમાં એ નહીં કપાય. હવે આ આખો કાર્યક્રમ જે વિદ્યાર્થીઓ જોઈન કરવાનો છે એમના માટે મોક ટેસ્ટની જે ફીઝ મિત્રો છે એ માત્ર 1500 રૂપિયા રાખેલી છે, બરાબર. 1500 રૂપિયા તમને કદાચ આ મોટી રકમ લાગતી હશે, પણ તમે યાદ રાખો થ્રુઆઉટ આખા મહિનામાં તમારું રોજે રોજનું ચેકિંગ એમાં સામેલ થાય છે. બીજું, આ મોક ટેસ્ટ વિશે વધુ માહિતી મેળવવા માટે તમે વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગરની શાખા ઉપર સંપર્ક પણ કરી શકો છો, રૂબરૂ પણ મળી શકો છો, અથવા 7575061818 અથવા 8238238787 આ નંબર ઉપર પણ કોલ કરી શકો છો. તો રાહ ન જોશો, વહેલી તકે તમને ગુજરાતમાં બેસ્ટ પ્લાન આપનારી આ એકમાત્ર એકેડમી છે કે જે રોજ લેખિત પરીક્ષા લેશે અને બીજા દિવસે તમને એના પેપર ચેક કરીને આપશે. આનાથી વિશેષ સુવિધા ગુજરાતમાં નહીં મળે. બેસ્ટ છે, એટલે વહેલી તકે આવો અને આ મોક ટેસ્ટનો લાભ લો. થેન્ક યુ વેરી મચ એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.